ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 3 જીનીટ માટે ગયા વખતમાં આપણે શ્રેણી સમાંતરના દાખલાની વાત કરી હતી. આ વખતે એવો એક ટૉપિક છે વેસ્ટર્ન બ્રિજ અને બેટરીના શ્રેણી અને સમાંતર જોડાણ. રેડી? ઓકે. હવે વેસ્ટર્ન બ્રિજની ખાસ વાત પકડવાની છે આજે. વેસ્ટર્ન બ્રિજ માટે એક આકૃતિ છે આપણી પાસે. R1, R2, R3 અને R4 અવરોધ છે. એક અહીંયા ગેલ્વેનોમીટર કનેક્ટ કરેલું છે. ગેલ્વેનોમીટર આ ગેલ્વેનોમીટરનું કામ છે આપણું વિદ્યુત પ્રવાહની હાજરી બતાવવાનું, અતિ સૂક્ષ્મ વિદ્યુત પ્રવાહનું માપન કરવાનું. ગેલ્વેનોમીટરનું કામ. ઓકે. તો આજે ખાસ આ ટૉપિક ખાસ ધ્યાન રાખવાનું છે. થોડા તમારા ગુજરાત બોર્ડની જે કંઈ ટેક્સ્ટ બુકની વાત છે એમાં અમુક દાખલા બહુ મોટા છે ગેલ્વેનોમીટરવાળા આવા, જેમાં આમાંથી પસાર થતો પ્રવાહ ચેક કરવો છે. એની શોર્ટકટ આજે સાબિત કરીને મૂકેલી છે અને ખાસ સમજવાની છે. ઓકે. તો 4 અવરોધ આપેલા છે આપણને અને વેસ્ટર્ન બ્રિજની વાત કરી છે. વેસ્ટર્ન બ્રિજમાં આપણે અહીંયા A, C, D અને B 4 બિંદુ છે. CD બ્રાન્ચમાં એક ગેલ્વેનોમીટર જોડેલું છે. એક ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ. ગેલ્વેનોમીટર પોતે એક અવરોધ છે. ગેલ્વેનોમીટર પોતે એક અવરોધ છે. એની રચનામાં એક વાહકતાનું ગૂંચળું સેટ કરેલું હોય અંદર, જે તમે ચેપ્ટર નંબર 4માં ભણશો, ભણવાના છો. રેડી? તો ખાસ ધ્યાનથી ગેલ્વેનોમીટરની આકૃતિ તમે ચેપ્ટર 4માં જ ભણશો આગળ, અને એને ખાલી અત્યારે આપણે પ્રવાહના માપન તરીકે સમજવાનું છે. ખાલી પ્રવાહના માપન તરીકે. ઓકે. તો ખાસ ધ્યાનથી હવે બેટરી છે. બેટરીમાંથી આપણે પ્રવાહ પસાર કરીએ છીએ કંઈક આ રીતે. અહીંયા 1, 2 અને 3 તાર ભેગા છે એટલે આ છે જંકશન. જંકશનમાંથી પ્રવાહ 2 રીતે વિભાજન થાય છે. ત્યાંથી પછી આગળ આ રીતે કંઈક અહીંયા કંઈક આ રીતે. હવે અહીંથી પ્રવાહનું વિભાજન થાય આ 2 પોઈન્ટથી સીડીથી. તો સીડીમાંથી જ્યારે પ્રવાહનું વિભાજન થાય છે કે નથી થતું, જો સીડીમાંથી પ્રવાહનું વિભાજન ન થાય અને પ્રવાહ સીધો A2 C2 B જાય તો સમજવાનું કે આ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ 0 છે. અને જો સીડીમાંથી પ્રવાહનું વિભાજન થાય તો ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ જઈ રહ્યો છે. એને તમારે ખાસ ધ્યાન રાખવાનું. આપણે બંને પોસિબિલિટી આજે વ્યવસ્થિત ભણવાની છે, એકદમ ખાસ ધ્યાનથી. તો પહેલો પોઈન્ટ આપણે સમજીએ છીએ કે સીડીમાંથી, આ સીડી બ્રાન્ચમાંથી ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ જતો નથી, પહેલો પોઈન્ટ. અને બીજો પોઈન્ટ, ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ જઈ રહ્યો છે. તો 2 કન્ડિશન માટે આની એક ઇક્વિવેલન્ટ આકૃતિ, સમતુલ્ય આકૃતિ મેં ડ્રો કરવાનો પ્રયત્ન કર્યો છે. R1, R2, R3, R4. વચ્ચેનો પોઈન્ટ છે ગેલ્વેનોમીટરની વાત કરું છું, જેને હું ગેલ્વેનોમીટરનો અવરોધ R5 કહું છું. એ અને B બિંદુ છે. ઓકે. હવે જે થવાનું છે અહીંયા, પહેલો પોઈન્ટ, ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી. IG, ગેલ્વેનોમીટરનો પ્રવાહ 0 છે. IG ક્યારે 0 હોઈ શકે? ખાસ તો 0 થવાનું કારણ છે વેસ્ટર્ન બ્રિજ એ સમતુલન સ્થિતિમાં હોય. વેસ્ટર્ન બ્રિજ સમતુલન સ્થિતિમાં હોય એનો મતલબ તમે જે અવરોધ જોડો છો એનું જોડાણ પરથી પ્રવાહનું વિભાજન ઓટોમેટિક અહીંયા 0 થઈ જાય. તે જોડાણ કેવું હોઈ શકે? તો
તો જોડાણ છે R1/R2 R3/R4, એટલે કે R1/R2 અને R3/R4. આ બંનેનો ગુણોત્તર કરો, આ અવરોધના મૂલ્યનો ગુણોત્તર કરો અને આ અવરોધના મૂલ્યનો ગુણોત્તર કરો. જો બંને અવરોધના મૂલ્યનો ગુણોત્તર સમાન આવે, બંને અવરોધના મૂલ્યનો ગુણોત્તર સમાન આવે તો સમજવાનું કે આ R5માંથી આમાંથી પ્રવાહ પસાર થતો નથી. આપણી ભાષામાં IG0, R5માંથી પ્રવાહ પસાર થતો નથી, એનો મતલબ IG0. IG0 એનો મતલબ વેસ્ટર્ન બ્રિજ સમતુલન સ્થિતિમાં છે, એટલે વેસ્ટર્ન બ્રિજમાંથી આ જે બ્રાન્ચ છે એમાંથી પ્રવાહ પસાર થતો નથી. આ એની કન્ડિશન છે, આ એની શરત છે. તો એના માટે સમતુલ્ય અવરોધ A અને B બિંદુ વચ્ચેનો, ખાસ ધ્યાનથી સમતુલ્ય અવરોધ A અને B બિંદુ વચ્ચેનો ખાસ સમજવાનું છે, ખાસ ધ્યાનથી. આપણે વાત કરીએ એ પ્રમાણે ગયા વખતે શ્રેણી અને સમાંતરની, જ્યારે પ્રવાહનું વિભાજન થાય છે અહીંયાનો પ્રવાહ તો 0 કહી દીધો આપણે, પણ જ્યારે પ્રવાહનું વિભાજન થાય છે એટલે કે અહીંથી જ્યારે પ્રવાહ I1 અને I2 એમ બે બ્રાન્ચમાં વિભાજન થાય, અહીંથી અહીંથી I1 અહીંથી I2, તો I1 વાળો પ્રવાહ ક્યાંય વિભાજન ન થાય એટલે સીધો જાય એટલે વિભાજન થતું નથી. વિભાજન નથી થતું એનો મતલબ એ જોડાણ શ્રેણી છે, એ જોડાણ શ્રેણી છે. એટલે આ R1 અને R2 શેમાં છે? શ્રેણી જોડાણમાં. સેમ એવી રીતે આખો I2 પ્રવાહ સીધો આ રીતે અહીંયા જશે, એટલે આ પણ સીધો પ્રવાહ, વિભાજન ન થતો પ્રવાહ, એટલે કે આ જોડાણ પણ શ્રેણી થવાનું. એટલે આનો સમતુલ્ય અવરોધ R' R1 + R2, આનો સમતુલ્ય અવરોધ R3 + R4. હવે આ R1 + R2 ને R3 + R4 એ બંને વિભાજિત પ્રવાહ છે, એટલે કે આ બંને સમાંતરમાં, અને સમાંતર જોડાણ હોય એટલે મેં તમને વાત કરી હતી ગુણાકાર ભાગ્યા સરવાળો. ગુણાકાર ભાગ્યા સરવાળો. રેડી? અહીંયા સૂત્ર લખેલું છે. ડાયરેક્ટ A of B શોધવું હોય, ડાયરેક્ટ Rનો સમતુલ્ય અવરોધ શોધવો હોય તો તમે આ રીતે ડાયરેક્ટ સેટ કરી શકો છો. A અને B બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ શોધવો હોય તો ડાયરેક્ટ તમે આ રીતે સેટ કરી શકો છો. રેડી? ઓકે. આ થઈ તમારી I = 0, એટલે કે ગેલોનોમીટરમાં પ્રવાહ 0 મળે. આ શરતથી એની વાત છે. હવે ગેલોનોમીટર વધુ સેન્સિટિવ ક્યારે હોઈ શકે? એક નાનો ઓબ્જેક્ટિવ છે. તો જ્યારે R1 R2 R3 અને R4, R1 R2 R3 અને R4 બધા અવરોધના મૂલ્ય સમાન હોય, દરેક અવરોધના મૂલ્ય સમાન હોય, એનો મતલબ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ જઈ રહ્યો છે ખૂબ જ સૂક્ષ્મ હોય તો પણ એ માપી શકે. અને વેસ્ટર્ન બ્રિજ વધુ સંવેદનશીલ હોઈ શકે, વેસ્ટર્ન બ્રિજ વધુ સંવેદનશીલ હોઈ શકે. ત્રીજો પોઈન્ટ. હવે જો આવું થાય કે R1 R2 R3 અને R4ના મૂલ્ય અલગ અલગ હોય તો અહીંથી જ્યારે પ્રવાહનું વિભાજન થાય ને અહીંથી થાય તો આ બ્રાન્ચમાં પ્રવાહ અથવા અહીંથી આ દિશામાં જાય અથવા અહીંથી આ દિશામાં, બંનેમાંથી કોઈ પણ એક દિશામાં જાય તો કઈ દિશામાં પ્રવાહનું વિભાજન સમજવું
ખાસ. તો એક કન્ડિશન લખી છે, જ્યારે R3ની કિંમત R2 R4 ભાગ્યા R1, R2 R4 ભાગ્યા R1, R3ની કિંમત આ ગુણોત્તર કરતાં મોટી થાય, આ R3ની કિંમત મોટી થાય તો પ્રવાહ C2D જાય અહીંથી અહીંયા, અને R3ની કિંમત આ બેના ગુણાકાર અને આનો ભાગાકાર એના કરતાં નાની થાય, એનો મતલબ આ ગુણોત્તરની કિંમત મોટી થાય તો પ્રવાહ અહીંથી અહીંયા જાય. એટલે પ્રવાહ C2D જવો કે D2C આવવો એનું મૂળ કારણ આ છે, આ R3 જોડેલો છે તે અહીંયા જે અવરોધ છે એનું મૂલ્ય આ બેના ગુણાકાર ભાગ્યા આના ગુણોત્તર કરતાં મોટું થાય એટલે અહીંથી અહીંયા આવે, અને નાનું થાય તો અહીંથી અહીંયા જાય. આ ખાસ યાદ રાખવાનું છે, પરિપથને સોલ્વ કરવા માટે આ કામ લાગશે. બીજો પોઈન્ટ, હવે એક વાત પતી ગઈ કે પ્રવાહ અહીંથી અહીંયા જાય છે, તો પ્રવાહ અહીંથી અહીંયા જાય છે, તો પ્રવાહ જાય છે ખરી. ટૂંકમાં આ બ્રાન્ચમાંથી પ્રવાહ ગમે તે દિશામાં જઈ રહ્યો છે, અહીંથી આમ કે અહીંથી આમ, તો એ પ્રવાહનું મૂલ્ય કયું? તમારા ટેક્સ્ટ બુકમાં એક ઉદાહરણમાં દાખલો છે અને એક સ્વાધ્યાયમાં દાખલો છે પ્રવાહ ગેલ્વેનોમીટરનો. તો ગેલ્વેનોમીટરનો પ્રવાહ શોધવો હોય વેસ્ટર્ન બ્રિજમાં તો એનું શોર્ટકટ સૂત્ર લખેલું છે, એ તમે ડાયરેક્ટ એપ્લાય કરશો તો જવાબ આવી જશે. તો એની પહેલાં જ્યારે પ્રવાહ જઈ રહ્યો છે એનો મતલબ વેસ્ટર્ન બ્રિજ સંતુલનમાં નથી. પ્રવાહ 0 હોય તો જ વેસ્ટર્ન બ્રિજ સંતુલનમાં છે. તો જ્યારે પ્રવાહ જાય છે એટલે કે વેસ્ટર્ન બ્રિજ સંતુલનમાં નથી, તો પ્રવાહ જાય ક્યારે? તો ન જાય એટલા માટે R1/R2 R3/R4ના મૂલ્ય સરખા હોય. પણ જ્યારે પ્રવાહ જતો હોય એનો મતલબ વેસ્ટર્ન બ્રિજ સંતુલનમાં નથી, તો R1/R2 અને R3/R4 સમાન નથી. એનો મતલબ વેસ્ટર્ન બ્રિજ સંતુલનમાં નથી ખાસ. તો એના માટે સમતુલ્ય અવરોધ શોધવાની આ એક રીત છે. એના માટે સમતુલ્ય અવરોધ શોધવાની એક રીત છે. ન શોધવી તો કિર્ચોફનો નિયમ વાપરીને સાદુરૂપ આપી શકો છો. એ બધી લાંબી મગજમારી ન કરવી હોય તો સૂત્ર 2-3 વાર લખજો નોટબુકમાં, એટલે યાદ આવી જશે. બંને સૂત્ર યાદ રાખવાના જ છે. બંને સૂત્ર યાદ રાખવાના જ છે. આ બે બિંદુનો સમતુલ્ય અવરોધ વેસ્ટર્ન બ્રિજ સંતુલનમાં ન હોય ત્યારે, અને આ બ્રાન્ચમાંથી નીકળતો પ્રવાહ I5, તો R of AB એટલે આ બે બિંદુ વચ્ચેનો સમતુલ્ય અવરોધ. એના માટે મૂલ્ય આ રીતે સેટ કરવાના, અને કિંમતમાં જોજો R1 R2નો ગુણાકાર તો R3 R4નો સરવાળો, એના કરતાં ઊંધું R3 R4નો ગુણાકાર તો R1 R2નો સરવાળો, એના કરતાં ઊંધું આ બેનો સરવાળો ગુણાકાર સાથે R1 R2 ગુણ્યા R3 R4 આ બેનો ગુણાકાર ઇન્ટુ R5 છેદમાં R5 4 અવરોધનો સરવાળો વત્તા R1 R2નો સરવાળો ગુણ્યા R3 R4નો સરવાળો. સૂત્ર ખાસ યાદ રાખવાનું છે, જે તમારો JEE નીટમાં ટાઈમ રેડ્યુસ કરી આપશે. બાકી તમે દાખલો ગણવા જશો તો બહુ વાર લાગશે. I5 શોધવા માટે પણ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ શોધવો હોય તો આ સૂત્ર ખાસ તમારે ગોખવાનું જ છે. સૂત્ર 5 વાર લખી જ નાખવાનું પ્રેમથી અને ગોખી જ નાખવાનું, જેના કારણે તમને દાખલો ગણવામાં સરળતા રહે. રેડી? તો ખાસ આ સૂત્ર યાદ રાખવાની વાત છે. સૂત્ર છે I5 માટે આ બેટરી, તો બેટરીનો ગુણાકાર સૂત્ર આપણું આ છે ને E બરાબર IR, તો I બરાબર E/R. R કયો લેવાનો? ઇક્વિવેલન્ટ. રેડી? પણ ઇક્વિવેલન્ટ માટે આ ઇક્વિવેલન્ટ માટે I5 વડે સેટ કરવાનું છે. ઇક્વિવેલન્ટ તો પરિપથના પ્રવાહ માટે આવશે ને, આપણે I5ની વાત કરવી છે, તો આને આપણે R' કહી દઈએ.
એ જે આર ડેશ છે એ આપણે આ શોધેલો છે. કિર્ચોફના નિયમ વડે જોઈ લેજો ખાસ ધ્યાનથી. આનો જે છેદ છે એ ચેક કરો, આ અંશ ચેક કરો. આ અંશ આખો છેદમાં છે, જોઈ લો. R5 R1 વત્તા R2 ઇન્ટુ R3 વત્તા R4 પ્લસ R3 R4 R1 વત્તા R2 પ્લસ R1 R2 R3 વત્તા R4 અપોન R છે ને, એટલે અંશ આખો છેદમાં જતો રહ્યો. અંશ આખો છેદમાં સેકન્ડ ઉપર તો R2 R3 માઇનસ R1 R4 અહીંયા ક્રોસ R1 R4 R2 R3 R2 R3 આ રીતે. તો આ બંને તમારે યાદ રાખવાના છે, R of AB અને I5. ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ જ્યારે 0 નથી થતો એનો મતલબ વિસ્ટર્ન બીજ અસંતુલિત સ્થિતિમાં છે. એનો મતલબ ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ જાય છે, તે પ્રવાહનું મૂલ્ય કેટલું છે એ પ્રવાહનું મૂલ્ય શોધવા માટે આ રીતની વાત છે. તો એકવાર ધ્યાનથી વિસ્ટર્ન બીજ સંતુલન સ્થિતિમાં હોય અને ન હોય એ બાબત તમારે ખાસ ચેક કરી લેવી. આમાં તમે ડાયરેક્ટ I શોધી શકો છો. બેટરીનો પ્રવાહ E બરાબર IR, તો R બરાબર I બરાબર E of AB, એટલે આ મળે. અહીંથી નીકળતો પ્રવાહ I મળે. રેડી? ઓકે. તો ચેક કરી લો પહેલાં. આના માટે ખાસ શું કહે છે વિસ્ટર્ન બીજ માટે. ચાલો પછી છે કોષોનું જોડાણ. તો જેમ શ્રેણી સમાંતર અવરોધમાં હતા એમ કોષોમાં પણ શ્રેણી સમાંતર અને મિશ્ર જોડાણ છે. તો પહેલું આપણે સમજીએ કોષોનું શ્રેણી જોડાણ. કોષ શબ્દ આવે એટલે આ એક પેટર્ન યાદ રાખવાની. EMF E અને આંતરિક અવરોધ R. આ કોષ કહેવાય અને આ જે છે V of AB એને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. બે બિંદુ વચ્ચેનો, અને એમાંથી પસાર થતો પ્રવાહ I, એટલે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. એવું આપણે ભણી ગયા હતા પહેલાં કોષ માટે. રેડી? ઓકે. તો પહેલો પોઈન્ટ આપણે અહીંયા આપણે એ રીતે ચર્ચા કરીએ. ઓકે. હવે આ જે કોષ છે એને આ રીતે શ્રેણીમાં જોડવાનો પ્રયત્ન કરીએ. આ રીતે પણ જોડી શકો છો અથવા આ રીતે પણ. રેડી? આ E1, આ E2, આ R1 R2, E1 E2 R1 અને R2. ખાસ ધ્યાનથી અહીંયા જે છે એ આ બેટરીમાંથી પ્રવાહ ધનમાંથી બહાર નીકળે, આ બેટરીમાંથી પ્રવાહ ધનમાંથી બહાર નીકળે. તો અહીંયા બંને પ્રવાહ સામસામે આવે. અહીંયા પ્રવાહ ધનમાંથી બહાર નીકળે, અહીંયા પ્રવાહ ધનમાંથી આ રીતે બહાર નીકળે.
એટલે અહીંયા પ્રવાહ એક જ દિશામાં આવે. પ્રવાહ વિરુદ્ધ આવે તો આ જે સ્થિતિ છે ને વિરોધક સ્થિતિ કહેવાય. વિદ્યુત કોષની વિરોધક સ્થિતિ. આ જે છે એને સહાયક સ્થિતિ કહેવાય. સહાયક સ્થિતિ. આના સમતુલ્ય માટે વાત કરીએ તો E બરાબર IR, તો I બરાબર E અપોન R, I બરાબર E અપોન R. E અહીંયા બંને વિરુદ્ધ દિશામાં છે એટલે અહીંયા E1 માઇનસ E2 કરવો, વિરોધક છે એટલે માઇનસ, અપોન R1 વત્તા R2. અહીંયા બંને સહાયક સ્થિતિ છે, સરવાળો. રેડી. અને જો અહીંયા બીજો એક કેપિટલ અવરોધ R આપેલો હોય તો અહીંયા વત્તા R કરી દેવો. નોર્મલ થિંગ આ છે. આવી રીતે જ્યારે એકથી વધારે બેટરી આપી હોય ને આવી રીતે જોડાણ આપેલા હોય તો એમાંથી પસાર થતો સમતુલ્ય પ્રવાહ શોધવો હોય તો આ રીતે શોધી શકાય. બેટરી માટે આ રીતે શોધી શકાય છે. રેડી. તો ખાસ ધ્યાનથી બેટરીના જોડાણ માટે આ રીતે, બેટરીના જોડાણ આ રીતે. હવે આવી ધારો કે N બેટરી જોડેલી હોય લાઇન ટુ લાઇન, તો અહીંયા આપણે કરી શકાય કે ભાઈ N બેટરી માટે એના આંતરિક અવરોધ, તો એનો ટોટલ પ્રવાહ N ઓફ E, N ઓફ R, E બાય R છે, E બાય R છે. જો બધા આવી રીતે સહાયક સ્થિતિમાં જોડેલા હોય તો બધામાં સરવાળો કરવાનો, અને આવી રીતે વિરોધક સ્થિતિમાં જોડેલા હોય એનો મતલબ એકનો ધ્રુવ આમ હોય ને બીજાનો ધ્રુવ આમ હોય. રેડી. એકનો ધ્રુવ આમ હોય ને બીજાનો ધ્રુવ આમ હોય. આ રીતે બધાના ધન ધ્રુવ એક બાજુ, ઋણ એક બાજુ. આમાં ધન ઋણ મિક્સઅપ છે તો આમાં તમે N ઓફ Eમાં બાદબાકી કરીને સાદરૂપ આપી શકો છો, જેમાં તમારે બાદબાકી થાય. અને જો બીજો એક અવરોધ R આપેલો હોય, કેપિટલ અવરોધ R, તો અહીંયા પ્લસ કરીને R લખી શકો છો. એ શ્રેણીમાં જશે સીધો, એ સીધો શ્રેણીમાં. રેડી. તો આ છે વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ. આ છે વિદ્યુત કોષના શ્રેણી જોડાણની વાત. રેડી. ઓકે. બીજો એક ટોપિક છે વિદ્યુત કોષનું સમાંતર જોડાણ. વિદ્યુત કોષના સમાંતર જોડાણ માટે, તો સમાંતર જોડાણ માટે કંઈક આવું છે. સમાંતર જોડાણ માટે કંઈક આ રીતના છે. ચાલો, સમાંતર જોડાણ માટે. રેડી. ઓકે. અહીંયા આપણે અવરોધ મૂકી દઈએ, એકથી વધારે નથી મૂકવી. આંતરિક અવરોધ R, E1, E2, આંતરિક અવરોધ R2. આમાંથી પ્રવાહ I1 આપીએ, આમાંથી પ્રવાહ I2 આપીએ. આનો પ્રવાહ કોમન I, આમાંથી IY. સમાંતર જોડાણ. રેડી. તો સમાંતર જોડાણ માટે આપણી પાસે સૂત્ર છે. રેડી. ઓકે. આ ટર્મિનલ માટે V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. V ઇઝ ઇક્વલ ટુ E માઇનસ IR. આપણી પાસે એક સૂત્ર છે ટર્મિનલ વોલ્ટેજનું. રેડી. એનું સાદરૂપ આપીને ચેક કરશો, એનું સાદરૂપ આપીને ચેક કરશો તો I1ની કિંમત મળશે. તમે ગુજરાત બોર્ડમાં ભણી ગયા છો, સાદરૂપ આપીને I1 અને I2 શોધેલા છે. રેડી. તો I1ની કિંમત છે આપણી પાસે E1 માઇનસ IR અપોન R1, અને I2ની કિંમત છે E2 માઇનસ IR અપોન R2. આ બંને બ્રાન્ચના પ્રવાહનું સૂત્ર તમે થિયરીમાં ભણી ગયા છો, થિયરીમાં ભણી ગયા છો.
રેડી? અને બંનેનું ટોટલ એટલે કે આઈ કરો એટલે આ બેનો સરવાળો E1 માઇનસ IR અપોન R1 E2 માઇનસ IR બાય R2. સાદુરૂપ આપીને ચેક કરી શકો છો, સેટ કરી શકો છો આન્સર તમે સેટ કરી શકો છો. રેડી? ઓકે. હવે આવી રીતે જ્યારે ચેક કરેલા હોય તો આ સમતુલ્ય અવરોધ જે મળે છે, સમતુલ્ય પ્રવાહ I, એ પ્રવાહનું સૂત્ર N વિદ્યુત કોષોને સમાંતરમાં જોડેલા હોય તો એ જે સમતુલ્ય પ્રવાહ મળે છે I1 અને I2નો કમ્બાઈન પ્રવાહ, I1 અને I2નો કમ્બાઈન પ્રવાહ એક આ રીતે મળે છે આપણને. EI is equal to 1 to N, 1 plus capital R plus sigma of 1 upon RI, I is equal to 1 to N. આ સમતુલ્ય પ્રવાહનું સૂત્ર, બંનેના કમ્બાઈન પ્રવાહનું સૂત્ર. ઓકે, તો આ છે તમારું બેટરીનું શ્રેણી અને સમાંતર જોડાણની વાત. અને આપણે વિસ્ટર્ન બ્રિજ, બેટરીના શ્રેણીને સમાંતરને ખાસ ધ્યાન રાખવાના છે, વિસ્ટર્ન બ્રિજને ખાસ ધ્યાન રાખવાનું છે. પરિપથને સોલ્વ કરવા માટેની શોર્ટકટ ટ્રીક છે, પરિપથને સોલ્વ કરવાની શોર્ટકટ ટ્રીક છે. ગયા વખતે આપણે સ્ટાર ડેલ્ટા અને ડેલ્ટા સ્ટારનું જે કન્વર્ઝન કર્યું એ પણ વેરી મોસ્ટ આઈએમપી છે ગયા લેક્ચરમાં. તો આજના લેક્ચર પૂરતું આપણે સૂત્રની ચર્ચા અહીંયા સ્ટોપ કરીશું. હવે પછી આપણે દાખલાની શરૂઆત કરીશું, જેમાં પહેલો ટોપિક આપણે લઈશું બેટરીના અને અવરોધના શ્રેણી સમાંતર. વેરી મોસ્ટ આઈએમપી ટોપિક છે અને 2 લેક્ચર ચલાવીશું. અને પછી આપણે બાકીના દાખલા, પ્રવાહ શોધવાનો સર્કિટમાંથી, ડિફરેક્ટને અનુરૂપ દાખલા, બાકી બીજા અવરોધને અનુરૂપ દાખલા એને આપણે સેટ કરીશું. તો આજના લેક્ચર માટે ચેપ્ટર 3ના સૂત્રોની ચર્ચા પૂરી. 5 લેક્ચર હજુ ચલાવીશું MCQ માટે. અલગ અલગ રીતના MCQને જરા સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશું શોર્ટકટથી. રેડી? તો ખાસ આ બધા સૂત્રોની નોટ બનાવજો તમે અને વ્યવસ્થિત એક નોટમાં ઉતારજો, સારી રીતે લખજો એને. રેડી? ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.